જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં જશો? આજે જવાનું છે આપણે બેકરીમાં. તો 3:15 કરોડના સંપલા પહેરી નીકળી જાય આપણે બેકરીમાં. કાશ તમારા ભાઈનો પહેલો દિવસ. સંપલા બારા કાઢીને આવી જાય બેકરીમાં. આપણે આવડી હશે આપણી બેકરી. ઉઠા લઈ લીધા ને વાહિલા ગોડામાં નાખી દીધા. લાઇટ નથી, લાઇટ શરૂ કરીને બધો માલ વાહિલા ગોડામાં નાખી દીધો પાછો. તો ફટાફટ બધું કામ પતાવીને પછી જવાનું છે દુકાનમાં. અહીંયા આવીને જોયું બધો માલ ફૂલ કરી નાખ્યો. પછી પાણી પી લીધું થોડું. એટલી જ વારમાં ઓર્ડર લેવાળા ભાઈ આવી જાય. ઓર્ડર આપીને આવી જાય ચા લેવા. આપણે અહીંયા લઈ લીધી ચા હાથમાં, આવી જાય દુકાને, પી લીધી એક કપ ચા. ચા પીને જ કામ કરવાનું કંઈક મજા આવે. ચા પીને આગળથી માલ પાછો ગોડામાં નાખવાનો હતો. પછી બધો માલ નાખી દીધો, બિસ્કિટ ગોઠવી દીધા બોક્સમાં પાછા. એટલી જ વારમાં 1 વાગી ગયો. નીકળી જાય આપણે ઘરે જમવા માટે. એ બ્લોગનો પહેલો દિવસ છે ને આપણે મસ્ત મજાનો ચેનલ લઈ લીધો. કેમ કે આ આઈડીમાં થઈને 1500 ફોલોવર અને 1500 લાઈક થઈ જાય ને એટલે આપણે જે રસ્તા પર રહેતા ગરીબો છે એ લોકોને નાસ્તો કરાવશું તેમાં. એટલે જેમ બને એમ 1500 લાઈક ને 1500 ફોલોવર કમ્પ્લીટ કરીને આ અમારો ચેલેન્જ છે. જો આ કમ્પ્લીટ કરાવી દેશે કે જે ગરીબો છે બેઠેલા રોડ ઉપર તેને નાસ્તો મળી રહે. એટલા માટે જલ્દી અમારો ચેલેન્જ પૂરો કરાવો. તમને બધા ન ખબર હોય તો કહી દો, આપણું રોજનું આ જ એક કામ, હું બેકરીમાં આવીને કામ કરવું બધું વધારે. પછી થોડીક પૂરી પાછી કેટલા પાછી થોડીક પૂરી નાખી દે ને પાછા મળી જાય આપણે. પૂરી નો સ્ટોક ફૂલ ભરપૂર છે. પૂરી નકરી પૂરી જ દેવાની છે બધાને આપણે.